નિલેશભાઈ પહોંચી ગયા છે લોકેશન પર. ભાઈ મારો ભાઈ પણ આવી ગયો છે આર્યન. ભાભી કેમ છો? બરાબર ને? બસ આ ગાડી અમારી આવી ગઈ છે. મારા ખાસ મિત્ર પારસભાઈ, અમારા બીજા જીગરી જાન મિત્ર વિજયભાઈ, વીર, મનીષભાઈ. આ ગાડીમાં આપણે લોકો જવાના છે દ્વારકા. ગાઈસ અમે બધા જઈ રહ્યા છે. સવારના 4 વાગે છે અને અમે લોકો નાસ્તો કરવા માટે શ્રી ગીતા હોટલ આગળ અમે લોકો બધા ભાઈઓ નાસ્તો કરવા બેઠા છે. જો અહીંયા સાગર ભાઈ તો ડીશ જ ખાલી કરી દીધી. ખાલી કરી નાખે તો યાર સાગર કેવું લાગ્યું નાસ્તો? મજા આવી? તે શું ખાધું એમ તો કે? મેં ઢોકળા ખાધા. મમરા. બરાબર. હા જો અહીંયા પાર્ટી ચાલી રહી છે. નિલેશભાઈ હા ભાઈ, શું ખાઈ રહ્યા છો? થેપલા ને જો કેવડો ને ઘરનું બધું. આ સવારના 4 વાગે નાસ્તો કરવાની કેવી મજા આવે છે? જબરજસ્ત એમ. એવું છે ને? મારી લાઈફમાં હું પહેલી વાર એટલો નાસ્તો એવું ને? એટલું મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં. કઈ મુહૂર્ત? બ્રહ્મ મુહૂર્ત. બસ આના કન્નો નાસ્તો. ખુલ્લા વાતાવરણ વચ્ચે આકાશ. તો જો તમને લોકેશન તમને બતાવું, તમને લોકોને મજા આવશે. ખુલ્લા આકાશમાં અમે બેઠા છે મસ્ત. એકદમ દેશી ધાબા સ્ટાઇલ છે પૂરું. એમ કહેવાય તો દેશી જ છે બધું ધાબો. એક નંબર. તો સાઈડ બધી લેડીઝો બેઠી છે નાસ્તો કરવા માટે. ને આ સાઈડ અમારી ગાડી. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. આપણે બધા આવી ગયા છે. રુદ્ર પેલેસમાં અમે રોકાયેલા છે. હોટલ બહુ મસ્ત છે અને અમે લોકો બધા તૈયાર થઈ ગયા છે. બધા આખી ગેંગ જઈ રહી છે હવે દ્વારકા મંદિરે દર્શન કરવા. વિજયભાઈ ચલો દર્શન કરવા. એ છોટુ હાય. જો દોસ્તો તમે જોઈ રહ્યો છો કે દ્વારકા દેશનું મંદિર દેખાઈ રહ્યું છે. એ ગાઈસ અમે લોકો શિવરાજ બીચ જોવા માટે આવ્યા છે બધા. આવી તરકતી ગરમીમાં અમારું જોશ જો. તડકતી ભડકતી ગરમીમાં અમે બીચ ઉપર જઈ રહ્યા છીએ. બરાબર. અને એટલીસ્ટ ગરમી છે પણ ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે. ઠંડો પવન ચાલી રહ્યો છે. હવે જોઈએ દરિયો જોઈએ છે કે
રણ જોઈને આવીએ છીએ. યુએસ અમે ટૂંક સમયમાં પહોંચવાના છે અમે બધા. બરાબર. જોઈએ અમે ચેન્જ કરીએ છીએ કે બોર્ડર એ જ ને. આ અમારા ગ્રુપનો સૌથી ક્યુટ કપલ. સુપર વ્યૂ છે. શું દરિયો છે. ગરમી છે થોડીક, પણ પવન ઠંડો છે ને એના કારણે ગરમી લાગતી નથી. ચલો તમને દરિયો બતાવું. જોરદાર વ્યૂ છે, મજા આવી જશે તમને. બેટ દ્વારકામાં જઈ રહ્યા છે અત્યારે, અને આ રિક્ષામાં ત્યાંની લોકલ રિક્ષા છે એમાં જઈ રહ્યા છે. જે અમારી બધી બહેનો પાછળ અને ભાભીઓ બધા બેઠા છે પાછળ. યસ ગાઈસ. અમે દ્વારકાની સોનાની નગરીમાં આવ્યા છો અમે લોકો, બસ આ બધું ડેકોરેશન જોવા માટે.
रणजीत जी को बूम पड़ाई